ગાંધીનગર પેથાપુર ચોકડી પાસે તંત્રની ઘોર બેદરકારી. ખોદકામ બાદ રોડનું લેવલિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન. ગાંધીનગર પેથાપુર ચોકડી પાસે તંત્રની ઘોર બેદરકારી. ખોદકામ બાદ રોડનું લેવલિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન. ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં આવતા ગાંધીનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. પેથાપુર ચોકડી નજીક આશરે 1 મહિના અગાઉ ગટર અથવા પાણીની લાઈન તૂટી જતા સમારકામ માટે ખોદકામ કરવામાં આવ્યું, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાની યોગ્ય મરમ્મત ન કરાતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર 1 મહિના અગાઉ લાઇનમાં ભંગાણ પડતા રોડની બંને બાજુ આવા જવાના માર્ગ પર મોટું ખોદકામ કરવામાં આવ્યું. કામગીરી પૂર્ણ થયા બાદ ખાડાઓને માત્ર માટી નાખી પૂરી દેવામાં આવ્યા. નિયમ મુજબ ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય લેવલિંગ કરી તેને મૂળ સ્થિતિમાં લાવવો જરૂરી હોય છે, પરંતુ અહીં અધિકારીઓની અનિચ્છા કે બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વાહન ચાલકોને હાલાકી. હાલ તો આ જગ્યાએ ક્યાંક ઊંડા ખાડા પડી ગયા છે, તો ક્યાંક માટીના ઢગલાના કારણે ટેકરા થઈ ગયા છે, જે કારણે અકસ્માતનો ભય. ઉબડખાબડ રસ્તાના કારણે ટુ વ્હીલર ચાલકો સ્લીપ થવાની ભીતિ રહે છે. હાઈવે હોવાથી વાહનોની સતત અવરજવર રહે છે. ખરાબ રસ્તાના કારણે વાહનોની ગતિ ધીમી પડે છે અને ટ્રાફિક જામ સર્જાય છે. માત્ર માટી નાખ્યો હોવાથી ઉડતી ધૂળના કારણે આસપાસના રહીશો અને વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાહદારીઓને અવરજવરમાં કેટલી હદે તકલીફ પડી રહી છે. કામ પૂરું થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી રસ્તાનું લેવલિંગ કરવામાં આવ્યું નથી. અમારી ચેનલના માધ્યમથી અમે ગાંધીનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત તંત્રનું ધ્યાન દોરવા માંગીએ છીએ. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? જનતાની સુવિધા માટે ખોદકામ કરાયું તે આવકાર્ય છે, પરંતુ કામ પૂરું થયા પછી રસ્તાને બિસ્માર હાલતમાં છોડી દેવો તે કેટલો યોગ્ય છે? સ્થાનિકોની માંગ છે કે સત્વરે આ માર્ગનું યોગ્ય લેવલિંગ કરી ડામર કામ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવે.